હાલો મિત્રો, તો આપણે આવી ગયા છે એક ફરી નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? બધા મજામાં દેશો. તો આપણે આજે જઈ રહ્યા છીએ દ્વારકા દર્શન કરવા, દ્વારકાધીશના. અને બધા ભાઈ બહેન હારે જ આવે છે. તો ભાભીને ના પૂછે કેમ આવું છે કે નહીં. હાલો ભાભીને ના પૂછો. તો આવું છે તમારે દ્વારકા જવું છે? દ્વારકા જાવ છો? આ માનવને પૂછી જાય, ભાભીને એને પૂછશે કે આવું છે કે નહીં. બે ભાભીને આવું છે દ્વારકા? તમારા ભાભી આવું છે? નથી આવું. તમારે આવું છે? બારે ભાઈ આવું છે? તો અમારા ભાભીને ના પાડે છે. ભાભીને ના પાડે છે બે કે તમે રખડો, કે તમે રખડો છો, અમારે થોડોક ભાભી બધી સલાહ સૂચન આપે છે. શાંતિથી જવાનું, ધીમે ધીમે જવાનું, રાત્રે ધીમે ધીમે ગાડી હાંકવાની. પણ એને આવવું નથી. ભાઈ ની બહાર બેઠા, ભાઈ આજ આવી ગયા છે. ભાઈ આવ્યા છે ને અમારે જવાનું છે એવું છે. 3 દી રોકાવાનું. 3 દી રોકાવાનું. અમારે આશીષ હોઈ ગયો છે. એ એમ કેતો હતો આવું છે. એમ જો અમારા આશીષ ફૂલદી બે હોઈ ગયા. બે કેતા હતા અમારે આવવાનું છે, પણ હવે એની હાટું કાંઈક રમકડા લેતા આવશે. તમારે લાવવાનું છે રમકડા? બે ભાભી ના નથી લાવું કાંઈ. અત્યારે ફાટક બંધ છે એટલે ઉભા છે. ભુવા ફાટક પારડી કાંઈક છે. હવે અહીંયા કાંઈક પહોંચ્યા છીએ આપણે. અત્યારે હવે રસ્તામાં ઉભા છીએ, બંધ છે. જો ટ્રેન આવવાની હશે. આપણે તમને ટ્રેન બતાવશું. કેટલા વાગ્યા ખબર છે? 3:10, 3:15 જેવું થયું હશે. કાં વિકી? એ બે તો હોઈ ગયા છે. હું ઘરમાં જો એ બે હોઈ ગયા છે. હું ઘરમાં. આપણે ટ્રેન હજી કાંઈક પત્તો નથી બતાવ્યા. ટ્રેનનો અવાજ આવી ગયો. ઘડીક વારમાં ટ્રેન આવી ગઈ છે. આપણે તમને ટ્રેન બતાવશું, પણ હજી થોડીક વાર છે. આ ભૂવા પણ એ કાંઈક કરવા આવ્યા હતા ને એવું કાંઈક છે. આ બોડીયું હમણાં ખબર નથી. હાલો જો ટ્રેન આવે છો. દેખાય છે તમને? જોવાનું છે આપણે. મને જોવાનું, ટ્રેન નહીં જોવાનું. 3:30 વાગ્યા. વહી ગઈ છે. હવે આપણે વહી જાય. તો આપણી ગાડી ભૂખી થઈ ગઈ છે. થાકી ગયા છે. ગાડી આગે આગે સવાર પડી ગઈ છે. 6 વાગ્યા છે. ઓલો ભમરાવા માટા મારે. ગેસ પુરાય છે આપડા. ન્યા શું કરે? ન્યા શું કરે? શું જોવા? એને જોવે છે કેમ ગેસ ચોરાય. એમ આગો વહી ગયા. એમ ના કેતા બીક લાગે ગેસ ફાટે. આગો વહી ગયા. અરે હું મારે આટા મારે કામ ગાડી આખો આપી હતી. ક્યાંક વહી ગયો ને ગેસ પૂરા ઉપર. અહીંથી 30 કિલોમીટર આગું છે. ગેસ માં કેટલી ગરદી છે ભાઈ? હા ભાઈ, ક્યાં ના ઉભા? કેટલી વાર લાગે તમે ઉભા એને? ઓહો, ભાઈ અહીંયા કંટાળી જાય કે સાંજે પછી વારો નથી આવતા ગેસ પુરાવામાં. હા ભાઈ જો કારો ના બિચારા પરસો પલ્લી ગયા. હા ભાઈ, તમે કેટલા ક્યાં ના ઉભા? કલાક જેવું થયું. એ ભાઈ કલાક થી ઉભા છે. હજી તો લાઈન જોવો તમે કેટલી છે. આ બધી લાઈન છે. આવડી મોટી લાઈન છે. હવે આમાં ક્યારે વારો આવશે એ તો હજી કઈ ખબર નથી. પણ અહીંથી છે આગું 9 વાગે પહોંચી જવાનું હતું, પણ કલાક તો અહીંયા વહી જાય એટલે 10 વાગી જાય. શું કેવું? કલાક થઈ જાય. તો હાલો દ્વારકા જઈને મળીએ. ઓલા બે જોઈ છે આમ ઉભા રોડ વટે. એટલે ન્યા શું કરવા? ન્યા ઉભા દાય ને જોવે છે ગાડીને. તો શું કેવું ભાઈ? તમારા બે શબ્દ શું કેવા છે?
તમારો દ્વારકામાં પંપ આવી જાવ. દ્વારકામાં પંપ કોઈક નખાવી દે તો સારું ને, એવું કેવું છે ને. દ્વારકાના મંદિર કારણે 30 કિલોમીટર ની લીડ હે ને, એટલે આમ 30 કિલોમીટર બહાર રાખે છે મંદિરના કારણે કઈક ક્લાસ થયો હોય તો પબ્લિક ને કઈ તકલીફ ન પડે, એ આટલું નથી. પણ એ વાત સાચી છે કે નુકસાન તો પબ્લિક ને થવાનું છે, પણ આ થોડુંક અડધી કલાક ઉભું રહેવું પડે, એ જ છે ને. બરોબર. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે દ્વારકા. ગાડી પાર્કિંગ કરી દીધી છે. અમારે આ બે ભાઈ ઠેલીઓ લઈને આગળ વહી ગયા છે, અને તમને આગેથી હજી ગાડી પાર્કિંગ કરીને આથી મંદિર બતાવું. આગેથી મંદિર જોયું હશે તો આપણે હાલતા હાલતા જાય છે. ગોમતી ઘાટમાં નાહવાનું છે, પછી દર્શન કરવા જવાના છે. અને અમારે એક ભાઈ આવે છે એટલે એની વાટે ઉભા છે. દાદા છે, ભાઈ નથી. દાદા કે હું આવું પછી તમે સાય હારવા. ઓકે હાલો, ચાલે કે આપણે હાલે બહાર આવતા રહીએ તો તમને દ્વારકાધીશના દર્શન કરાય. તો જો અમારા મિત્ર દાદા મળી ગયા છે દ્વારકામાં. શું કેવું દાદા? હાર્યા દાદા જીવે. દાદા જીવે છે જે આમ કે છે દાદા હલતા ને આ ઉંમરે એટલી વાત. દાદા અમારી વાતે હતા એના નગા નીકળી જવાનું કા દાદા? હા. દાદા કે અમારા ભાઈ પણ આવે પછી નીકળવાનું. દાદા કે બધે એના દર્શન કરાવી દો ચકાચક, સારા મસ્તીના ના નવડાઈ દે. ઘાટમાં ડુબાણ દે. કા ડુબાણ દેવાનું એમ થોડું કાઢા. ક્યાં જાઓ તમે? બીક લાગી નક્કી ન થાય તણાઈ જાય. તણાઈ જાય મને તરતા નથી આવતો, તણાઈ જાવ. આ બે નો પ્રશ્ન એવો હોય છે. માસ્ક લઈને આપવાનું. નાઈ લીધું છે ટકાટક, તૈયાર થઈ ગયા છે. હવારમાં નાયા વિના ગોમતી ઘાટમાં નાઈ લીધું મસ્ત નું. તે નાયો? હું તો નાયો. બહુ નાયો? બહુ નાયો. બહુ બધા નાઈ લીધા. દાદા એ નાઈ લીધું. ના બધા હજી બીજા નાઈ છે. ક્યાં પણ મસ્ત નો દરિયો છે ને, મજા આવી ગયો. કેવા મોટા મોટા મોજા એમ આવે કે હમણાં તણાઈ ગયા અને એંગલે તોડી કાઢે. તણાવમાં નીકળી ગયા છે બજારમાં દર્શન કરવા થાય છે. વર્ષોના પલ્લી ગયા છે ફૂલ ના બજારમાં ગળદી એટલી તો. કેમ પછી આપણે દર્શન કરી લીધા છે. દર્શન કરી નીકળી ગયા કેમ કે ત્યાં ફોન લઈ જવા નીચે રાખી જાવ. ગરદી ફૂલ છે. સાઈઝ છે આપણે જોરદાર. જો બાકી સાઈઝ બનાવે છે મસ્ત. અમારો ભાઈ સાસ વેચે છે. મારા કાળજાના કટકા કાળે કાળે બે ને ધોળે ધોળે સાસ. એટલે પેલો વેરે વેરે નાઈસ બટરભાઈ નાઈસ 5 લિટર મોકલાવું મારા કાળજાના કટકા. વાહ ભાઈ વાહ.
દ્વારકા આવો તો પીધો મારા કલેજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો આ મોટા ભાઈ ને સાસ બહુ મસ્તી ની આવે છે, તો તમે આવો એટલે જરૂર ને જરૂર પીજો. જો એક નંબર. તો 5 ગ્લાસ મોકલાવું મારા વાલા. હરેશભાઈ, તમારે કઈ સાસ ને કઈ ખરીદી કરવી છે? ભાઈ ને પૂછો હવે હે? એ કેવી વાસ